સુરત રેલવે સ્ટેશન પર ફરી એકવાર ખાખીનો માનવીય ચહેરો અને પોલીસની સતર્કતા જોવા મળી છે। ચાલુ ટ્રેનમાં ચડવા જતા એક મહિલા મુસાફરનો પગ લપસતા તે મોત અને જિંદગી વચ્ચે ઝઝૂમી રહી હતી। જો કે પ્લેટફોર્મ પર તેના જીઆરપીના જવાનોએ દેવદૂત બનીને મહિલાનો જીવ બચાવી લીધો છે। આ સમગ્ર ઘટનાના દ્રશ્યો રૂવાડા ઊભા કરી દે તેવા છે। સુરત રેલવે સ્ટેશન પર આજે એક મોટી દુર્ઘટના ટળી છે। અમૃતસર વીકલી ટ્રેન જ્યારે પ્લેટફોર્મ પરથી રવાના થઈ હતી ત્યારે એક મહિલા મુસાફરે જોખમી રીતે ચાલુ ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કર્યો હતો। આ દરમિયાન મહિલાનો પગ અચાનક લપસી ગયો હતો અને તે ટ્રેન તથા પ્લેટફોર્મ વચ્ચેના જીવલેણ ગેપમાં ફસાઈ જાય તેવી સ્થિતિ સર્જાઈ હતી। બરાબર તે જ સમયે પ્લેટફોર્મ પર ફરજ બજાવતા જીઆરપી પોલીસના હેડ કોન્સ્ટેબલ નીતિનભાઈ વસાવા અને અનિલભાઈની નજર આ મહિલા પર પડી હતી। સેકન્ડોનો વિલંબ વગર બંને જવાનોએ અત્યંત સ્ફૂર્તિ બતાવીને મહિલાને પ્લેટફોર્મ તરફ ખેંચી લીધી હતી। પોલીસ જવાનોની આ સમય સૂચકતાને કારણે મહિલા મોતના મુખમાંથી હેમખેમ બહાર આવી ગઈ હતી। રેલવે પોલીસના બંને જવાનોની બહાદુરી અને માનવીય કામગીરીને કારણે અત્યારે ચારેય તરફથી બિરદાવવામાં આવી રહી છે।